નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મહાશિવરાત્રિ પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી, જે છેલ્લા 3 વર્ષથી ભક્તોમાં વિશેષ પ્રિય બની છે। આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી છે, જેમાં દેશભરના 16 લાખથી વધુ ભક્ત પરિવારોએ આજ સુધી આ પૂજામાં ભાગ લીધો, જે એક અનોખો વિક્રમ છે। જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી, ગુજરાતથી લઈને મણિપુર, અરુણાચલ પ્રદેશ અને આંદામાન નિકોબાર ટાપુ સુધી દેશભરમાંથી ભક્તોએ વિશેષ બિલ્વ પૂજાને અદ્ભુત પ્રતિસાદ આપ્યો છે। ભક્તો માટે આ પવિત્ર સેવાના પ્રસાદ તરીકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્ર નમન ભક્તોના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે। મહાશિવરાત્રિ 2026માં પૂજા નોંધાવનાર ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ વિભાગ મારફત આ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાયો છે, જેથી દેશની 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફત આ પ્રસાદ દેશભરના ભક્તો સુધી પહોંચાડવામાં આવશે। સોમનાથ મંદિર ખાતેથી પ્રથમ કવરોનો સમૂહ, જેમાં 15,000 જેટલા કવરોનું પ્રસ્થાન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવ્યું। પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયેલ, જેમાં સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ દ્વારા આ કવરો સ્વીકારી આ સેવાની શુભ શરૂઆત કરી હતી। સાથે જ ભક્તોને તેઓનો પ્રસાદ સલામત અને સુરક્ષિત રીતે પહોંચશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી મહાશિવરાત્રિ તેમજ શ્રાવણ મહિના દરમિયાન ભાવિક ભક્તો અને સામાન્ય માણસો પણ પોતે ઘરે બેઠા ભગવાન સોમનાથને બિલીપત્ર અર્પણ કરી શકે તે માટે ઓનલાઈન બિલ્વ પૂજા લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 13 લાખ લોકોએ આ પૂજાનો લાભ લીધો અને એના ઘરે પોસ્ટ મારફત, કુરિયર મારફત એમ પ્રસાદ પહોંચાડવામાં આવ્યો છે। ગઈ શિવરાત્રિએ જે પણ ભક્તોએ બિલીપત્રની પૂજા નોંધાવી હતી એમના પ્રસાદની શરૂઆત આજે પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ દ્વારા અહીંયાથી ડિસ્પેચ કરવામાં આવશે અને લોકોને ઘરે ઘરે પ્રસાદ પહોંચે એ માટે પોસ્ટ દ્વારા આ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ટ્રસ્ટ સાથે એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટ દ્વારા જે પણ લોકોએ આ પૂજા નોંધાવી છે એના કવર તૈયાર કરી અને પોસ્ટને આપવાના રહેશે અને પોસ્ટ એમના મારફત આ પ્રસાદ ઘરે ઘરે પહોંચાડશે। એવી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે।